છે તમને? આ છે તે આ તારા દાદા જેવો દિલ જીતી લીધો. ના દીકરા, દાદા, કહેવત છે ને કે આ મોરના ઈંડા ચિતરવા ના પડે. આ બુદ્ધિ અને સંસ્કાર બંને મને તમારાથી જ મળ્યું છે. વડીલો ઘરનો ભાર નથી હોતા, એ ઘરનું સાચું શણગાર હોય છે. જો તમારા મમ્મી પપ્પા તમારા બા દાદાને ના સાચવતા હોય તો તમે લોકો પણ એમને સાચવી શકો છો. દાદા, હા બેટા, મને ખબર છે તમારા પગ બહુ દુખે છે. દાદાજી, અરે આવી ગયો બેટા. અરે 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 વાહ, મારો સાવજ જેવો દીકરો. બેસ બેસ બેસ. આજથી આનો હકદાર તું છે. એટલે આ સોનાની ચેન અમારા પૂર્વજોની નિશાની હું તને આપું છું. દાદા, હું તમારું મનગમતું ખાવાનું ન બનાવું, તમારી કેર ન કરું તો તમારું ભણતર નકામું. દાદા, હા બેટા. આ લો તમારા ચશ્મા હા. અને આજનું ગરમા ગરમ છાપું. સરસ મારો દીકરો. બેસ બેટા અહીંયા. દાદા, હા બેટા. હું ન્યૂઝપેપર લઈને આવ્યો તો મેં જોયું કે તમે બહાર જોતા જોતા કંઈ વિચારતા હતા. હે દાદા, તમે શું વિચારતા હતા? બેટા, હું બહાર નજર કરીને એવું વિચારતો હતો કે માણસની જ્યારે ઉંમર થઈ જાય ને ત્યારે એનું શરીર કામ કરતું બંધ થઈ જાય છે અને એના મનમાં એવું લાગે છે કે હું આ ઘરમાં વધારાનો થઈ ગયો હોઈશ અને જાણે એવું લાગે છે કે કોઈ વધારાની વસ્તુ, એટલે કે આમ નકામો પથ્થર પડ્યો હોય ને ઘરમાં, એવું એનું જીવન થઈ જાય છે. દાદા, તમે આવું શું કામ બોલો છો? તમે તો આ ઘરનું મૂળ છો અને આ મૂળ વગરનું ઝાડ ક્યારેય લીલુંછમ ના રહે. બેટા, તું હજી નાનો છે. તું આ વાત નહીં સમજી શકે બેટા. ખરું કહું ને, આજે સવારમાં તારા મમ્મી પપ્પાને ઓફિસ જવાનું હતું અને એ લોકો ઉતાવળમાં ઓફિસ જતા રહ્યા. મારી દવા આપવાનું પણ ભૂલી ગયા. એ લોકોને એ પણ નથી ખબર કે આજે દાદાજીની દવા છે કે નહીં, ખલાસ થઈ ગઈ, દાદાને ટાઈમે આપવું. બેટા, હું બેઠો બેઠો વિચારું છું ને કે તારા મમ્મી પપ્પાને મારા માટે બિલકુલ સમય નથી. શું એને બાપ પ્રત્યે જરાય લાગણી નહીં હોય કે હું મારા પપ્પાની કેર કરું, એને પૂછું કે દાદા તમે કેમ છો, પપ્પા તમે કેમ છો, તમારી દવાની જરૂર છે, ખૂટી ગઈ નહીં, લાવી આપું. બસ બેટા, એ જ વિચારતો હતો. દાદા, મારા મમ્મી પપ્પા ભલે તમને ભૂલી ગયા હોય અને ઓફિસ ચાલ્યા ગયા હોય, પણ હું તમારો દીકરો છું ને. મને તમારી બધી જ દવાનું નામ યાદ છે. આખી દુનિયા પાસે ભલે સમય ન હોય, પર આ તમારા દીકરા કિયાનનો સમય છે ને, તમારાથી જ શરૂ થશે. એટલે કે તમારા બધા જ કામ હું કરીશ.
કઈ નહીં બેટા, ઉંમર થઈ જાય ને માણસની ત્યારે એના શરીરમાં બીમારી પણ લાગુ પડી જાય છે. અને બીમારીમાં બેટા મારો હાથ ધ્રુજે છે ને એટલે એટલે રકાબી હાથમાંથી છટકી ગઈ અને પડી ગઈ બેટા, બીજું કાંઈ નથી. દાદા, હા બેટા. તમે ટેન્શન ના લો. તમને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે મારા હાથમાં પણ ખાવાનું ઢોળાઈ જતું હતું, ત્યારે તમે જ તે મારી પાસે આવતા, મને હાથ ફેરવતા, મને પ્રેમથી જમાડતા. મારા દીકરા, તને તારી વાત બધી જ યાદ છે. એ હું જ્યારે વિચારું છું ને ત્યારે હું ખૂબ જ રાજી થઈ જાઉં છું. પણ બેટા, તું જ્યારે નાનો હતો ને, એટલે કે હજુ નાનો જ છે, પણ આનાથી પણ જ્યારે નાનો હતો ત્યારે તું ખૂબ તોફાની હતો. તારાથી વસ્તુ ઢોળાઈ જતી હતી, તું કંઈ ખાતો નહોતો, તારી મમ્મીના કહેવાથી પણ તું નહોતો ખાતો. પણ જ્યારે આ દાદાજી તારી પાસે આવતા અને એ જ્યારે તને પ્રેમથી ખવડાવતા ને ત્યારે તું ખાઈ લેતો. પણ બેટા, તું છે ને બહુ તોફાની, આખા ઘરમાં આમ દોડી જતો, ડાઇનિંગ ટેબલની તરફે આમ આંટા મારી અને દોડીને આમ ભાગી જતો. હું તારી પાછળ પાછળ દોડી અને તને ખવડાવવા માટે વાટકી લઈને આવતો કે બેટા થોડું ખાઈ લે, થોડું ખાઈ લે. ત્યારે તું પ્રેમથી ખાતો હતો. દાદા, કહેવત છે ને, જેવા સાથે તેવા. હું તમને ખાવા માટે દોડાવતો, આજે હું તમને મારા હાથથી પહેલી વાર ચા પીવડાવીશ. બેટા, આજે મને સમજાય છે કે લોહીના સંબંધ હોય ને, લોહીના સંબંધ કરતા લાગણીના, એક આત્માના સંબંધ ખૂબ જ મોટા હોય છે. બેટા, આ છે તે આ તારા દાદા જેવો દિલ જીતી લીધો. ના દીકરા, ઘણું જીવો મારા દીકરા, સુખી થા. દાદા, જે હાથે મને ચાલવાનું શીખવાડ્યું હોય ને, એ હાથને હું ધ્રુજતા છોડી દઉં ને, એ મારા સંસ્કારોમાં નથી. દાદા, હવે તમે રડવાનું બંધ કરો. બસ. અને આ તમારો દીકરો તમારી જોડે લાકડી બનીને હંમેશા તમારી સાથે જ રહેશે. બેટા કિયા, આ સ્ટવ પાસે બેટા તું શું કરે છે? તું દાજી જઈશ, આમ દૂર ઉભો રહે. દાદા, હું તમારા માટે ગરમા ગરમ બટેકા પૌવા બનાવું છું. મારા માટે? બેટા, તારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી. તારા મમ્મી આવશે ને એટલે મને બનાવી દેશે. બેટા તું છે ને આ બાજુ આવતા રહે, સ્ટવ બંધ કરી દે. બસ, મારી સામે જો. બેટા, તું શું કામ મારા માટે એટલી બધી મહેનત કરે છે? બેટા, તારી ઉંમર છે ને, તારી ઉંમર હજી હસવાની, રમવાની, આ તારા મિત્રો સાથે ખેલકૂદ કરવાની ઉંમર છે. બેટા, તું મારા માટે થઈને શું કામ આટલું બધું મહેનત કરે છે? શું કામ તારું આ રમવાનું છોડી દે છે? બેટા. દાદા, હા બેટા. કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પડોશીને આટો. એટલે કે હું મારા ફ્રેન્ડ્સની જોડે નીચે રમવા જાઉં ને ટાઈમ વેસ્ટ કરું એના કરતાં સારું હું તમારી કેર કરું. દાદા, હું તમારું મનગમતું ખાવાનું ના બનાવું,
તમારી કેર ન કરું તો તમારું ભણતર નકામું. ખરી વાત છે બેટા. બેટા આ તો તારી મારા પ્રત્યે લાગણી છે ને એટલે તો આવું બોલે છે. ઠીક છે ચાલ, આજે તે મારા માટે મનગમતા બટેકા પૌવા બનાવ્યા છે ને, તો હું પેલા ચાખી જાઉં. હે બેટા? અરે વાહ બેટા, બહુ સરસ, એકદમ સ્વાદિષ્ટ બનાવ્યા છે. ખરું કહું ને, તારી મમ્મી પણ આવું નથી બનાવતી, એના કરતા એકદમ ટેસ્ટી તે બનાવ્યા છે મારા દીકરા. હે? બેટા, એક સવાલ પૂછું કે આટલા સ્વાદિષ્ટ બટાકા પૌવા તે કેવી રીતે શીખ્યો? આ રેસીપી તને કોણે શીખવાડી બેટા? દાદા, આ જે છોકરાને એના દાદાની કેર કરવી હોય ને, એના માટે કોઈ પણ રેસીપી અઘરી નથી હોતી. બેટા કિયાન, બેટા તું પછી સૂતો નથી બેટા? તું તું જા તારા રૂમમાં સુઈ જા. તારે છે ને સવારે વહેલા સ્કૂલે જવાનું છે. જા બેટા જા, તું રૂમમાં જઈને સુઈ જા બેટા. દાદા, હા બેટા. મને ખબર છે તમારા પગ બહુ દુખે છે, એટલે મને ઊંઘ કઈ રીતે આવી શકે? બેટા, અમારા પગનો દુખાવો, સાચું કહું ને, મારી હવે ઉંમર થતી જાય છે ને બીમારી પણ છે. સાથે સાથે આ પગનો દુખાવો, આ બધી ચિંતાઓ, આ બધું ત્યારે જ મટશે અને ત્યારે જ જશે ત્યારે હું આ દુનિયા છોડીને જતો રહીશ. દાદા, બીજી વાર આવું ના બોલતા. કહેવત છે ને કે જાજા હાથ રણિયામણા. આપણે બંને ભેગા મળીને આ બીમારીને ભગાવી દઈશું. ખરી વાત છે બેટા. પણ બેટા, આજે એક વાત કહું, તારા પપ્પા તો મારો દીકરો છે ને, મારો દીકરો જ્યારે બીમાર પડતો ને, ત્યારે હું આખી રાત એની પાસે બેસી રહેતો અને એની સેવા કરતો કે મારો દીકરો જલ્દીથી સારો થઈ જાય ને સાજો થઈ જાય. પણ આજે હું વિચારું છું કે જ્યારે મારો સમય છે, હું બીમાર રહું, ત્યારે તારા બાપુજી પાસે, તારા પપ્પા પાસે મારા માટે 5 મિનિટનો પણ સમય નથી. દાદા, મારા પપ્પાએ ભલે તમારી સેવા ના કરી, પણ તમારી સેવા કરવાનો મોકો ભગવાને હવે મને આપ્યો છે. હું તમારી કેર કરીશ. હા મારા દીકરા, તું નાનો છે પણ તારામાં સમજણ શક્તિ અપાર છે. સ્કૂલે જાય છે બેટા? હા દાદા. તૈયાર થઈ ગયો? હા. દાદા, હા બેટા. આ સોનાની ચેન? હા બેટા, આ સોનાની ચેન આ મારા પૂર્વજોની નિશાની છે. બેટા,
ખરું કહું ને, આ ચેન મારા દાદાજીએ મારા બાપુજીને આપી હતી અને મારા બાપુજીએ મારા હાથમાં સોંપી હતી. પણ બેટા, આ ચેન છે ને મારે તારા પપ્પાને આપવાની હતી. પણ બેટા, મેં એવો વિચાર કર્યો કે આ ચેનનો સાચો હકદાર તારા પપ્પા નહીં, પણ મારા દીકરા, આજથી આનો હકદાર તું છે. એટલે આ સોનાની ચેન, આ મારા પૂર્વજોની નિશાની હું તને આપું છું. દાદા, હમ. હું એટલી કિંમતી વસ્તુ કઈ રીતે લઈ શકું? આના સાચા હકદાર તો મારા પપ્પા છે. બેટા, તારી તો વાત એકદમ સાચી છે, પણ એક કહેવત છે, આ પારકા હોય ને એ પારકાને આપે, પણ જે પોતાના હોય ને એ પોતાનાને જ આપે. અને આ તારા પપ્પાને છે ને, તારા પપ્પા માટે તો એક પૈસો જ એનો પરમેશ્વર છે. પણ સાચું કહું ને, મારી સાચી મૂડી, મારી સાચી મિલકત તો બેટા તું જ છે. દાદા, હું આટલી કિંમતી વસ્તુ કઈ રીતે લઈ શકું? મારો અસલી ખજાનો તો તમે જ છો. બેટા, તારી વાત તો એકદમ ખરી છે. અને સાચું કહું ને, મેં મારી આખી જિંદગી માલ, મિલકત, રૂપિયો, પૈસો આ બધું કમાવા માટે મેં ખૂબ જ દોટ મૂકી અને બધું મેળવી પણ લીધું. પણ બેટા, એ બધા જ રૂપિયાથી, એ માલ મિલકતથી બેટા હું તારા જેવો પ્રેમ કોઈ દિવસ નથી કરી શક્યો. દાદાજી, અરે આવી ગયો બેટા. અરે 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 વાહ, મારો સાવજ જેવો દીકરો. બેસ બેસ બેસ. સમજો, કેમ રહી આજની સ્કૂલ? એકદમ ફર્સ્ટ ક્લાસ? હા દાદા. શું લાવ્યો છે? અરે વાહ દાદા, હા? આજે હું સ્કૂલમાં કોમ્પિટિશન જીત્યો ને, હા હા મારો પહેલો નંબર આવ્યો, એટલે મેમે મને મેડલ અરે આપ્યું. વાહ મારો દીકરો, ખૂબ સરસ. બહુ સરસ મેડલ લાવ્યો છે ને બેટા. અને દાદા, આ મેડલ હું તમને પહેરાવીશ. અરે 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 દીકરા, ખરું કહું ને બેટા, આ મેડલ નો સાચો હકદાર મારા દીકરા તું જ છે. કારણ કે આ બધી તારી મહેનત નું ફળ છે. એટલે આ મેડલ તારું છે અને હંમેશા તારી પાસે રહેશે. અને મારું મેડલ તો મારા બેટા તું છો. હા? દાદા, કહેવત છે ને કે આ મોરના ઈંડા ચિતરવા ના પડે. આ બુદ્ધિ અને સંસ્કાર બંને મને તમારાથી જ મળ્યું છે. એટલે તો આ મેડલના સાચા હકદાર તમે કહેવાઓ. બેટા કિયાન, બેટા આજે મને સમજાઈ ગયું છે કે માણસ જ્યારે ઘરડો થઈ જાય છે ને, ત્યારે અનાથ થઈ જાય છે. પણ હું તો એમ કહીશ, સાચું કહું ને, કે આ દુનિયા ભલે ગમે એટલે આગળ વધી જાય, પણ તારા જેવા પૌત્રોનો છાયો જેની સાથે હોય ને, એ માણસ ક્યારેય એકલો નથી પડતો. વડીલો ઘરનો ભાર નથી હોતા, એ ઘરનું સાચું શણગાર હોય છે. જો તમારા મમ્મી પપ્પા તમારા બા દાદાને ના સાચવતા હોય, તો તમે લોકો પણ એમને સાચવી શકો છો. દાદા, આજે હું તમને ફરી કઈ નહીં, ફરી રળે. પણ તારા જેવા પૌત્રોનો ઓછાયો જો મારી સાથે હોય ને, તો દાદા, અરે દાદા, કહેવત છે ને, જેવા સાથે તેવા. પણ હું તમને તમે ના હોય, પર આ તમારો કિયાન છે ને, જ્યારે હું નાનો હતો ને, ત્યારે મારા હાથમાં ફરીથી